ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. 9:30 થઈ જશે. આરતી ને એવું બધું કરવાનું. આરતી ને એવું કરવાનું તૈયારી કરવાની. તો ગાઈઝ વાર્તા એવું ચાલુ કરી દીધું. બેજા દશામાનું વ્રત. તો ગાઈસ આરતી એવું તો કરી દીધું અને કોફી બનાવી દીધું. કેવું લાગે ટબુ? ખાસા દિવસે નોકરી જતી એવું જા. તો ગાઈસ કચરા પોતું તો થઈ જશે અને અહીંયા ટબુ તો હોઈ જાય. પછી તો વાસણના કપડાં એવું ધોવાનું છે, ધોવું. તો ગાઈસ કપડાને એવું તો ધોવાઈ જશે, ઉકવી દીધા. વાસણે ધોઈ જાય, પોળીને હોય ભરાઈ ગયું. હવે કોમ્પતી જ થોડી વાર આરામ કરવો પડશે, થાક લાગે એટલે. તો ગાઈસ વીકલી ચોરનો નાસ્તો કાઢીને મેલ્યો અને ખાતી નહીં. ટીવી જોવામાં રસ પડ્યો એટલે પડાય વારવા મંડી બ્લોગ બનાવવાનું ચાલુ કરી. તો 4 કલાકની બેસી હતી. તો ગાઈસ આજે બનાવશે રોટલી, ગરમ ગરમ રોટલી અને કંકોડાનું શાક. તો ગાઈસ લોટ તો બંધાઈ ગયો. અહીંયા તપેલી ફિટ થઈ ગઈ. ડબ્બુ કાઢે. તો ગાઈસ દૂધ તો ગરમ કરી દીધું અને કંકોડા શાક બી વઘારી દીધું છે. પછી આરતીને તૈયાર કરીને અને પછી રોટલી કરું. તો વીટલી આરતીની તૈયારી કરે છે. આ તો ખીર બનાવી. પ્રસાદમાં હું ચમની આવે. તો ગઈ સાત તો વીટલી માટે ઢોસાલા મસાલા લાવી દીધા. તે એ રેખા ખડાવા સમજી ખાવા માટે ખાવાનું ચાલુ. મારા માટે કંકોડા.